સુરેન્દ્રનગરમાં એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાકૃતિક ખેતી વિશે લોકોને જાણકારી મળે તેમજ પ્રાકૃતિક ખેતી કરવા માટે શું કરવું તે અંગેનો આ સેમિનાર યોજાયો હતો। આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત પટેલ તથા ઝાલાવાડ ફેડરેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ખેતીમાં રસાયણોની આડઅસરમાંથી બહાર નીકળવા માટે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને બીજામૃત, જીવામૃત જેવા ઘટકો ઘર આંગણે બનાવીને પ્રાકૃતિક ખેતી કરવાની માહિતી આપી હતી। કૃષિ તેમજ સાત્વિક આહાર અંગે વિસ્તૃત જાણકારી મેળવી। વિશેષ આ એક્સપોની અંદર ખાસ જો જાણકારી આપું તો પ્રાકૃતિક કૃષિના 40 કરતાં વધારે સ્ટોલનું આયોજન ગોઠવાયું હતું, જેમાં જિલ્લાના ખેડૂતો તેમજ શહેરીજનોએ આ પ્રદર્શનનો પણ સારો એવો લાભ લઈ અને પ્રત્યક્ષ પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન મેળવ્યું છે। જિલ્લાના આ સેમિનારમાં મુલાકાતે આવ્યા છીએ। અહીંયા અનેક પ્રકારના પ્રાકૃતિક ખેતી વિશે સ્ટોલ લગાવેલા છે। અમને તેના વિશે માહિતી આપી, અમને ઘણું બધું જાણવા મળ્યું। અમને ખરેખર ખૂબ જ મજા આવી આ સ્ટોલમાં ફરવાની, જોવાની અને જાણવાની। દર્શક